બોલો ભારત માતા કી। આપણે સૌ પોતાના સ્થાન ઉપર ઉભા થઈ અને આપણા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનું બોલો ભારત માતા કી। આપણે સૌ પોતાના ગળામાંથી ખેસ કાઢી અને હું કહીશ કે સ્વાગત है भाई स्वागत है अध्यक्ष जी का स्वागत है भाई 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 स्वागत है સ્વાગત હે ભાઈ સ્વાગત હે। આપણે સૌ પોતાનો ખેસ આપણા હાથમાં લહેરાઈશું। આપણા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મીડિયાના મિત્રોને વિનંતી કે થોડું આપણે સાહેબ માટે જગ્યા કરીશું। આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખતનો એવો બનાવે છે કે બૂથ પ્રમુખ અને શક્તિ કેન્દ્ર પ્રમુખ પણ સાહેબ જોડે સ્ટેજ ઉપર સ્થાન લેશે। આપણી વચ્ચે આપણા યશસ્વી પ્રમુખ શ્રી આપણા દિવ્યાંગ આપણા બૂથ પ્રમુખને વિનંતી કે સાહેબનું ખેસથી સ્વાગત કરી દેશે। ખેસ આલો ખેસ દિવ્યાંગ પ્રમુખને સાહેબ આપણા દિવ્યાંગ બૂથ પ્રમુખનું પણ સાહેબ ખેસથી સ્વાગત કરી દેશે। આપણા ગુજરાતના યશસ્વી અધ્યક્ષ આપણા ગુજરાત સરકારના પૂર્વ સહકાર મંત્રી અને આપણા લોકલાડીલા नेता एक નાના કાર્યકર્તાઓનું સ્વાગત કઈ રીતે કરાય આ સ્ટેજ ઉપર આપણા શક્તિ કેન્દ્રના નવા ખોડિયાર ગુવાના પ્રમુખ અને બૂથ પ્રમુખ પણ હાજર રહેશે। આપણે સૌ સાહેબનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। ભારત માતા की મિત્રો હવે આપણે પોતપોતાનું સ્થાન નીચે લઈ લેશું। હું જેટલા લોકોનું નામ બોલું એટલા જ લોકો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે। श्री लविंगजी ठाकुर साहेब, श्री दिलीपजी ठाकुर साहेब, श्री दशरथजी ठाकुर साहेब। इको इको हेलो हेलो આપણે સૌ પોતપોતાના हेलो આપણે બેસી જઈએ। સૌ કાર્યકર્તા મિત્રોને મારી નમ્ર વિનંતી છે। શ્રી ધવલભાઈ દવે આપનું પણ સ્વાગત છે। આપણા લવિંગજી ઠાકોર સાહેબ, દિલીપજી ઠાકોર સાહેબ, ભરતભાઈ આર્યા, બાબુજી ઠાકોર, લાલજીભાઈ દેસાઈ દીપ પ્રાગટ્ય કરી આપણે આ કાર્યક્રમને ખુલ્લો મૂકીશું। તો આપણા આદરણીય અધ્યક્ષ શ્રી અને સૌ મહાનુભાવોને વિનંતી કરીશું કે દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકીશું। હું જોશથી નારો બોલાવીશ ભારત માતાનો। ભારત માતા की, भारत माता की, वंदे वंदे, जय जय श्री राम, जय जय श्री राम। આપણે સૌ તાળીઓના ગડગડાટથી કાર્યક્રમને ખુલ્લો મૂકવા બદલ સૌ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર। આપણે સૌ પોતાનું સ્થાન જ્યાં જગ્યા મળે ત્યાં લઈ લેશું મિત્રો। પ્રકાશભાઈ પટેલ કિસાન મોરચાના મહામંત્રી પણ પોતાનું સ્થાન સ્ટેજ પર લેશે। ધવલભાઈ દવે પણ પોતાનું સ્થાન, નરેશભાઈ દેસાઈ આપણા યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણે હવે હું આપણા જિલ્લાના અધ્યક્ષ आदरणीय श्री रमेश भाई सिंधव साहेब ने विनंती करूं कि आप साहेब श्री स्वागत प्रवचन करी। स्वागत प्रवचन माटे जिल्लाना अध्यक्ष श्री रमेश भाई सिंधव साहेब ने
ભારત માતા કી, ભારત માતા કી. આજે ચાણસ્મા વિધાનસભાના કાર્યકર્તા સંમેલનમાં આપણે ખૂબ બધા વહેલા આવીને બેસીને જેમની રાહ જોઈ રહ્યા છીએ એવા આપણા કાર્યકર્તાના સૌના હૃદય સમ્રાટ એવા આપણા પ્રદેશ અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, જેમના પ્રવચનમાં આપણે વારંવાર આપણે સાંભળીએ છીએ કે મારો કાર્યકર્તા, મારો કાર્યકર્તા. અને એનાથી દરેક કાર્યકર્તાના દિલની અંદર એવી લાગણી પેદા થાય કે એક સંયુક્ત કુટુંબના જે વડીલ હોય અને એ જ રીતે આપણા ભારતીય જનતા પાર્ટીના પરિવારના એક વડીલ તરીકે આપણે સૌ સન્માનથી આપણે જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને જોઈએ છીએ. સાહેબ શ્રી આપણા વિસ્તારમાં પ્રભારી મંત્રી તરીકે પણ ખૂબ કામ કર્યું છે. આમાંથી બેઠેલા ઘણા બધા કાર્યકર્તાઓને પણ તેઓ નામથી ઓળખે છે. એટલો બધો એમનો પ્રવાસ પણ રહેલો છે. ત્યારે આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાઓ, 2 દિવસ પહેલા જ સાહેબ આવવાના છે સમાચાર મળ્યા તો સ્વયંભૂ દરેક બૂથની અંદરથી કેટલા લોકો આવશે એ બધાની તમે યાદી મોકલી આપી હતી અને એ પ્રમાણે આજે વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો. ત્યારે એક વખત જોરદાર તાળીઓથી આપણે જગદીશભાઈ સાહેબનું સન્માન કરીએ. સાહેબ શ્રી આપણી વચ્ચે આવ્યા છે. સાથે આપણા ઉત્તર ઝોન અને પ્રદેશ ભાજપના મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણા જિલ્લાના પ્રભારી સત્યનભાઈ કુલાબકાર પણ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથે આપણા જિલ્લાના પૂર્વ અધ્યક્ષ અને પ્રદેશ કારોબારીના સભ્ય ડોક્ટર દશરથજી ઠાકોર પણ ઉપસ્થિત છે. સાથે આ વિસ્તારમાં જેમને ખૂબ સમય સુધી પ્રતિનિધિત્વ કર્યું છે એવા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોર સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. રાધનપુરના ધારાસભ્ય અને જેને આપણે ભલા માણસથી ઓળખીએ છીએ એવા લવિંગજી ઠાકોર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથે સૌ મંચસ્થ મહાનુભાવો, મંડળના પ્રમુખ શ્રી, પ્રદેશ કારોબારીના સભ્ય શ્રી ભરતભાઈ, મંડળના પ્રમુખ, શક્તિ કેન્દ્રના સંયોજક, બૂથના પ્રમુખ, આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છો. ત્યારે આ બધાનું જગદીશભાઈ સાથે હું ખૂબ ખૂબ આપ સૌના વતી હૃદયના ઉમળકાથી હાર્દિક સ્વાગત કરું છું. સાથે હવે બધા સ્વાગત કરશે પણ આપ બધા અહીંયા સ્વાગત માટે પહોંચી નહીં શકો અને બધાની ઈચ્છા હોય કે આપણે આપણા પ્રદેશ અધ્યક્ષ સાહેબનું સ્વાગત કરીએ. તો આપણે કલ્પના કરવાની, દરેક મંડળ એક જયકારા સાથે 2 હાથ ઉપર કરીને 3 વખત જય બોલાવીને આપણે સ્વાગત કરશું. એટલે આપ માની લેવાનું કે તમે બધાએ જે ફૂલહાર અહીંયા સાહેબ સુધી મોકલ્યો છે એમને સ્વીકારી લીધો છે. તો દરેક મંડળ ચાણસ્મા તાલુકો, શહેર, હારીજ તાલુકો, હારીજ શહેર, શંખેશ્વર તાલુકો, સમી તાલુકો પહેલા હું બોલાવીશ. ફરી એક વખત માનનીય પ્રદેશ સાહેબનું ખૂબ હૃદયના ઉમળકાથી હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી અધ્યક્ષ શ્રી. હવે આપણા સાહેબને સન્માનવા માટે, આપણા સાહેબનું સ્વાગત કરવા માટે જિલ્લાના અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંધવ સાહેબ, શ્રી સત્યનભાઈ કુલાબકરજી અને જિલ્લાના મહામંત્રી શ્રી લાલજીભાઈ દેસાઈ અને બાબુભાઈને વિનંતી કરું કે તેઓ પાઘડી, ખેસ અને મુમેટ દ્વારા
આપણા જિલ્લાના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીનું સ્વાગત કરશે. આપણે ભારત માતાના જયઘોષ સાથે સ્વાગતને સ્વીકારશું. ભારત માતા કી, ભારત માતા કી, વંદે. હું શ્રી રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ, શ્રી દિલીપજી ઠાકોર સાહેબ, શ્રી પૂર્વ મંત્રી શ્રી દશરથજી ઠાકોર સાહેબ ને વિનંતી કરીશ કે તેઓ પણ પુસ્તક આપી સાહેબ શ્રીનું સન્માન કરશે. ત્યારબાદ ચાણસ્મા શહેર, ચાણસ્મા તાલુકો, હારીજ શહેર, હારીજ તાલુકો, શંખેશ્વર તાલુકો, સમી તાલુકાના મંડળ મહામંત્રી શ્રીઓને વિનંતી કરીશ કે ઝડપભેર સાહેબ શ્રીનું સન્માન કરશે. મંડળ મહામંત્રી શ્રીઓ જેટલા પણ હું નામ અહીંયા બોલ્યો છું, તમામ મંડળના મહામંત્રી શ્રીઓને ઝડપભેર સાહેબ શ્રીના સન્માન માટે, સાથે શક્તિ કેન્દ્રના પ્રમુખ ધર્મેન્દ્રસિંહજી ઠાકોર અને બુથ પ્રમુખ દીપભાઈને પણ વિનંતી કરું છું. ભાઈ મહામંત્રી શ્રીઓ જ માત્ર મહામંત્રી શ્રીઓ જ ઉપર જઈ તાળીઓના ગડગડાટથી આપણે સૌ સ્વાગતને વધાવીશું. ભારત માતા કી, ભારત માતા કી. આપણે પ્રદેશના કારોબારી સદસ્ય પુષ્પાબેન ઠાકોર અને બક્ષીપંચ મોરચાના વિનયસિંહ ઝાલાને પણ વિનંતી કરશું સાહેબને પુસ્તક અને ખેસ આપી સ્વાગત કરશે. ત્યારબાદ આપણા પ્રદેશ મહામંત્રી શ્રી આપણા પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબના સ્વાગત માટે જિલ્લાના અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંધવ સાહેબ, કાર્યક્રમના ચાણસ્મા વિધાનસભાના ઇન્ચાર્જ નિલેશભાઈ રાજગોર, કાર્યક્રમના ઇન્ચાર્જ ભાવિકભાઈ પટેલ, પોપટજી ઠાકોર, ભીખાભાઈ ખેર, ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પ્રતીક્ષાબેન પટેલને વિનંતી કરીશ કે આપણા મહામંત્રી આદરણીય શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટના સ્વાગત માટે રમેશભાઈ સિંધવ, ભાવિકભાઈ પટેલ, પોપટજી ઠાકોર, ઝડપભેર, ભીખાભાઈ ખેર, પ્રતીક્ષાબેન પટેલ પુસ્તકો અને ખેસ દ્વારા સાહેબ શ્રીનું સન્માન કરશે. ઝડપથી આપણા મહામંત્રી શ્રીનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે જોશથી જયઘોષ કરીશું. ભારત માતા કી, વંદે વંદે. આપણા જિલ્લાના અધ્યક્ષ રમેશભાઈ સિંધવ સાહેબના સ્વાગત માટે ચાણસ્મા એપીએમસીના ચેરમેન દશરથભાઈ પટેલ, હારીજ એપીએમસીના ચેરમેન વાઘજીભાઈ ચૌધરી અને શંકરભાઈ લકુમ સમી એપીએમસીના ચેરમેન શ્રી ઝડપભેર સાહેબ શ્રીનું સ્વાગત કરશે. ઝડપથી આપણે સૌ સ્વાગત માટે સ્ટેજ ઉપર પહોંચીશું. આપણા પ્રભારી શ્રી સત્યનભાઈ કુલાબકરજીના સ્વાગત માટે ચાણસ્મા તાલુકાના પ્રભારી જયેન્દ્રસિંહ વાઘેલા, રોહિતભાઈ ગોસાઈ, જલુજી ઠાકોર, વિષ્ણુભાઈ પટેલ, આશાબેન ઠાકોર ને વિનંતી કરીશ અને તાલુકા પંચાયતના પ્રમુખ બેન શ્રી પુષ્પાબેનને પણ વિનંતી કરીશ કે સત્યનભાઈ શ્રીનું સ્વાગત કરવા માટે જયેન્દ્રસિંહ વાઘેલા, રોહિતભાઈ ગોસાઈ, જલુજી ઠાકોર, વિષ્ણુભાઈ પટેલ, પુષ્પાબેન પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અને આશાબેન ઠાકોર ઉપાધ્યક્ષ શ્રી પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરીશ કે તેઓ શ્રી સત્યનભાઈ આપણા પ્રભારી શ્રીનું સ્વાગત કરશે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સાહેબના સન્માન માટે પ્રભારી શ્રી શંખેશ્વર તાલુકો નિકુલભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ શ્રી લવિંગજી ઠાકોર સાહેબનું સન્માન કરશે. આપણા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર સાહેબના સન્માન માટે સમી તાલુકાના પ્રભારી શ્રી રમેશભાઈ ઠક્કરને વિનંતી કરીશ કે તેઓ સાહેબ શ્રીનું સ્વાગત કરશે.
લવિંગજી સાહેબના ઠાકોર માટે નિકુલભાઈ પટેલ, પ્રભારી શ્રી શંકેશ્વર તાલુકો. શ્રી દિલીપજી ઠાકોર સાહેબ, પૂર્વ મંત્રી શ્રીના સ્વાગત માટે રમેશભાઈ ઠક્કરને વિનંતી કરીશ કે તેઓ સાહેબ શ્રીનું સ્વાગત કરશે. આપણા જિલ્લાના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર દશરથજી ઠાકોર સાહેબ કે જેઓ પ્રદેશ કારોબારી સદસ્ય તથા બોટાદ જિલ્લાના પ્રભારી શ્રી છે, તેમના સ્વાગત માટે હું શ્રીમતી હેતલબેન પ્રજાપતિ સહપ્રભારી ચાણસ્મા શહેરને વિનંતી કરીશ કે તેઓ ઝડપભેર આવશે અને સાહેબ શ્રીનું સ્વાગત કરશે. શ્રી ભરતભાઈ આર્ય, પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લો અને પ્રદેશ કારોબારી સદસ્ય રાજકોટ જિલ્લાના પ્રભારી શ્રીનું સ્વાગત કરવા માટે હું જાનકીબેન ઠક્કર, મંત્રી શ્રી જિલ્લા ભાજપ ને વિનંતી કરીશ કે તેઓ આવશે અને ભરતભાઈનું સ્વાગત કરશે. હું આપણા બંને મહામંત્રી શ્રીઓ બાબુજી ઠાકોર અને લાલજીભાઈ દેસાઈના સ્વાગત માટે અશ્વિનભાઈ પટેલ, પ્રમુખ શ્રી કિસાન મોરચો ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરીશ કે આપણા બંને મહામંત્રી શ્રીઓનું સ્વાગત અને સન્માન પુસ્તકો દ્વારા કરશે. સૌના સ્વાગતને આપણે ભારત માતાના જય ઘોષ સાથે વધાવીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. હું આ વિસ્તારના પૂર્વ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર સાહેબને વિનંતી કરું કે કાર્યક્રમને અનુરૂપ આપ શ્રીનું માર્ગદર્શન આપશો. આપણે પહેલા ભારત માતાનો જયઘોષ એવો બોલાવીએ કે પ્રદેશ અધ્યક્ષ ચાણસ્મા વિધાનસભામાં આવ્યા છે અને મને લાગે કે આ વિધાનસભાની અંદર પહેલા પ્રદેશ અધ્યક્ષ આપણા વિસ્તારની જિલ્લાની જ્યારે શરૂઆત પ્રવાસની કરી ત્યારે શુભ શરૂઆત એ ચાણસ્માથી કરી છે. એટલે પ્રદેશ લેવલની દિલ્હી સુધી ખબર પડે કે ચાણસ્મા વિધાનસભામાં પ્રદેશ પ્રમુખ આવ્યા છે. બોલો શ્રી ભારત માતા કી, ભારત માતા કી જય. જય શ્રી રામ, જય જય શ્રી રામ. ધન્યવાદ. ચાણસ્મા વિધાનસભામાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આજે કાર્યકર્તાઓની સંમેલનમાં સૌ કાર્યકર્તાઓને મળવા માટે આવી રહ્યા છે. જેઓની વિધાનસભાની અંદર કામ કરવા માટે અમને ખૂબ વર્ષો સુધી સાથે મળીને અમે કામ કર્યું છે અને લગભગ મારા વિભાગનું બધું જ કામ ને વિભાગને ઉજાગર કરવાનું જોઈએ સૌથી વધારે કામ કર્યું હોય તો એ આપણા ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈએ કર્યું છે. એવા આપણા મહેમાન શ્રી આદરણીય શ્રી જગદીશભાઈ, આપણા મહામંત્રી જેઓને આપણી સૌની જવાબદારી આ વિસ્તારની સોંપી છે એવા આદરણીય શ્રી અજયભાઈ, પ્રભારી તરીકે જેઓની જવાબદારી આપણી વચ્ચે છે એવા આદરણીય શ્રી સત્યમભાઈ, સમગ્ર જિલ્લાને એક ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. જેમ આપણે મુખ્યમંત્રીને મૃદુ અને મક્કમ કહીએ છીએ એવા આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી રમેશભાઈ પણ મૃદુ અને મક્કમ તરીકે આ જિલ્લામાં કામ કરી રહ્યા જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી રમેશભાઈ, જેને સૌ આપણો જિલ્લો નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં એક ભલા માણસના નામથી ઓળખાય છે એવા આદરણીય રાધનપુરના આપણા પાડોશી ધારાસભ્ય આદરણીય શ્રી લવિંગજીભાઈ, પૂર્વ જિલ્લાના અધ્યક્ષ ડૉક્ટર દશરથજી, સૌ મંડળ અને શહેરના અધ્યક્ષશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, જિલ્લાના સૌ મહામંત્રીશ્રીઓને આજે આદરણીય જગદીશભાઈને આવકારવા માટે ઉપસ્થિત ચાણસ્મા વિધાનસભાના સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો. આપણી સરકાર હતી ત્યારે અનેક પ્રકારના કામો જેને આપણે કલ્પના ના કરી શકા હોય એવા કામો ચાણસ્મા વિધાનસભાની અંદર થયા છે. જે વિસ્તારમાં નર્મદાનું પાણી જવાનું હતું ત્યાં લોકો ખેતી કરી શકતા હતા, પણ જે વિસ્તારમાં નર્મદાનું પાણી નથી જવાનું
એ આપણો ચાણસ્મા તાલુકો હતો. અને ચાણસ્મા તાલુકાના ખેડૂતોને કેવી રીતે પાણી આપી શકાય, એકાદ કિલોમીટરની મર્યાદામાં તળાવો જોડવાના હતા, પરંતુ જ્યારે 2002માં હું ધારાસભ્ય બન્યો અને આપણી સરકાર બની, અજયભાઈ, આજે ચાણસ્માનું એક પણ ગામ, જગદીશભાઈ, એવું બાકી નહીં હોય. ઘણા ગામોમાં તો 2-2 ને 3-3 તળાવો પાઇપલાઇનથી પાણી નાખીને આ વિસ્તારના ખેડૂતોને જીવતું રાખવાનું કામ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણા સૌના માટે કર્યું છે. નર્મદામાં સમયસર પાણી છૂટે, જ્યાં પાણી નથી પહોંચતું ત્યાં નાના વોકળાઓમાં પણ પાણી છોડીને ખેડૂતોને જીવતું રાખવાનું કામ એ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે. ક્યાંક કોલેજ બનાવવાની હોય, 4 લેન રસ્તાઓ બનાવવાના હોય, નર્મદા આધારિત પીવાના પાણીની યોજના બનાવીને લોકોને ઘર આંગણે પીવાનું પાણી મળી શકે, આવા તો અનેક મોટા કામો એ આપણી સરકારો કરે છે. અને ભારત સરકાર પણ આપણી બેઠી છે ત્યારે આપણને નેશનલ હાઈવે 4 લેન બનાવવાનું કામ આજે યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. અને ચાણસ્માથી રાધનપુર પણ એ ભારત સરકારે આપણને 4 લેન બનાવવાની મંજૂરી આપી છે. ત્યારે આપણી બધી જ સમસ્યાઓ દૂર કરવા માટે સરકાર કામ કરી રહી હોય ત્યારે આપણા સૌની પણ એક નૈતિક જવાબદારી થાય છે. આદરણીય અધ્યક્ષશ્રી, અમે ગયા વખતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી હતી ત્યારે મેં ચાણસ્મા તાલુકાની અંદર નક્કી કર્યું હતું કે અમારે ચાણસ્મા તાલુકો કોંગ્રેસ મુક્ત તાલુકો બનાવવો છે. અને એક પણ સીટ કોંગ્રેસની અમે આવવા નથી દીધી અને ચાણસ્મા તાલુકો અમે કોંગ્રેસ મુક્ત બનાવીને આ કાર્યકર્તાઓની મહેનતથી આપણે આગળ વધી રહ્યા હતા. અને આજે તો એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે અધ્યક્ષશ્રી, કે બાકીના તાલુકાઓ પણ એ કોંગ્રેસ મુક્ત આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર બને. એમાં હારીજ અને શંકેશ્વર અને સમી થોડા ગામ આપણી પાસે આવે, પણ બધા તાલુકાઓની અંદર ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બને અને એક પણ સીટ કોંગ્રેસની ન આવે. એના માટે આપણે સૌએ અત્યારથી જ મહેનત કરીને કામે લાગવાની જરૂરિયાત છે. અને અધ્યક્ષને ખાતરી આપણે આપીએ કે અમે બોલીએ એટલું કરીએ છીએ, એવી ખાતરી આપણા સૌના મહેનતથી આપવાની છે. આપ સૌને ફરીવાર અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બદલ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. હવે આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, જેમણે ગુજરાત પ્રદેશ નહીં પણ સમગ્ર દેશની અંદર શક્તિ કેન્દ્રના સંયોજક અને બૂથના પ્રમુખને ઓળખ આપી છે એવા આપણા સૌના વિઝનરી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને હું વિનંતી કરીશ કે આવો અને પાટણ જિલ્લાના ચાણસ્મા વિધાનસભાના સૌ કાર્યકર્તાઓને આપનું માર્ગદર્શન આપો. ભારત માતા કી, ભારત માતા કી જય. જય શ્રી રામ. જય શ્રી રામ. ગોઠવવું પડે ને બરોબર. એટલે હજી તો શરૂઆત છે ભાઈ, માઇક વાળા, હજી શરૂઆત છે. આ બરોબર છે. સ્ટેન્ડ લાય, કાઢ લે તું. લે ચાણસ્માની અંદર આ તિજોરીઓના આટલા બધા કારીગરો માય સરખું ના રાખે, ચાલે ખરું આવું? આખા ગુજરાતના હારા મારા કારીગરો ચોણામાં છે. અને હલે હમું માઇક ના રાખો તમે તો કારીગર શું કોમ ના હોય ના. આજના બૂથ સંમેલનની અંદર આપણી વચ્ચે આ મંચ ઉપર
ઉપસ્થિત એવા જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંઘવ, એવા જ મારી સાથે ટીમમાં મહામંત્રી ઉત્તર ઝોનના પ્રભારી એવા અજયભાઈ, આ જિલ્લાના પ્રભારી એવા સત્યનભાઈ ગુલાબકર, સાથે સાથે આખી વિધાનસભાની અંદર આપણા સમાજનું ગૌરવ, પછી એ રાધનપુરના પ્રશ્નો હોય કે પાટણના પ્રશ્નો હોય, ચાણસ્માના પ્રશ્નો હોય, અને એમની આગવી છટાથી પોતાની વાતની રજૂઆત કરતા અને વાત કરે એટલે આખા વિધાનસભાના તમામ ધારાસભ્યો અધ્યક્ષ સાંભળે એવા લવિંગજી ઠાકોર, વર્ષો સુધી જેણે આ વિસ્તારનું નેતૃત્વ કર્યું, વર્ષો સુધી પ્રજાના પ્રશ્નોને વાચા આપી, ખેતરમાં રહેવું, આજે ટ્રેક્ટર ચલાવવા થાય ટ્રેક્ટર ચલાવવું, હોળે હાંકવું, એવા ખૂબ સાદગી ભર્યું જીવન જીવ્યા દિલીપજી, મારા મિત્ર, મારી જોડે કારોબારીની ટીમમાં એવા ભાઈ શ્રી દશરથભાઈ, રાજકોટના પ્રભારી, આ જ વિસ્તારનું નેતૃત્વ કરતા ભરતભાઈ આર્ય, બંને મહામંત્રીશ્રીઓ, અને આ બૂથનું સંમેલન છે ભાઈ, બૂથના કાર્યકર્તાનું. એટલે પ્રદેશ અધ્યક્ષ હોય, જિલ્લા અધ્યક્ષ હોય તો બૂથનો પ્રમુખ મંચ ઉપર જોઈએ ભાઈ. બૂથના પ્રમુખ ક્યાં જ ઉભા થયા? દીપક કુમાર, આવું પહેલા ક્યારેય બની નહોતું કે બૂથનો પ્રમુખ પ્રદેશ અધ્યક્ષની જોડે મંચ ઉપર ઉભો હોય. જોરદાર તાલીઓ થઈ જાય બૂથના પ્રમુખ માટે. સાથે સાથે ધર્મેન્દ્રસિંહ ઠાકોર, શક્તિ કેન્દ્રના પ્રમુખ, એમના માટે તાલીઓ થઈ જાય ભાઈ. એવા જ કિરણભાઈ જાની, આપણા મંડળના અધ્યક્ષ જયભાઈ પટેલ, મુકેશજી, ઋષિભાઈ, ભરતજી, દિનેશભાઈ, મેં મારા પહેલા જ ભાષણમાં કીધું હતું પ્રદેશમાં કે મારા માટે મારા જિલ્લાનો અધ્યક્ષ હોય કે બૂથનો પ્રમુખ હોય, એ બંને આંખો મારી સરખી છે. અને એટલા માટે જ આખા રાજ્યભરમાં જ્યાં જ્યાં મારા કાર્યક્રમ થાય ત્યાં મારા બંચમાં મારી સાથે મારો બૂથનો પ્રમુખ, જે બૂથમાં કાર્યક્રમ છે એ બૂથનો પ્રમુખ મારી જોડે હોય. મિત્રો, ચાણસ્મા પાટણનો ઇતિહાસ આમ તો ખૂબ જૂનો છે મિત્રો. આ ઐતિહાસિક ધરતી કહેવાય, પવિત્ર ધરતી છે આપણી. મહાદેવજીના દર્શન કર્યા, ગોગા મહારાજના દર્શન કર્યા, ચાણસ્માના બજારમાંથી પસાર થવાનું થયું. એક વખત એવું હતું કે આખું બજારનું ખૂબ મોટું સેન્ટર, આખા ઉત્તર ગુજરાતમાંથી કોઈને ઘી લેવાનું હોય તો કે ભાઈ ચાણસ્મા જવું પડશે, લગ્નની ખરીદી કરવી હોય તો કે ભાઈ ચાણસ્મા આવવું પડશે. અને અહીંથી મુંબઈ હોય કે બેંગ્લોર કે ગુજરાતના ગમે તે ખૂણે રૂપિયા મૂકવા તિજોરી તો કે ભાઈ ચાણસ્માની જ જોઈશે. આજે ચાણસ્મા જેવો કારીગર એ ભારતભરમાં નથી. મારા પોતાના ઘેરે ચાણસ્માની તિજોરી છે, અને આજે તિજોરી એવા બનાવવાળા અહીંયા છે અજયભાઈ કે તમે નકુચા વળી જાય પણ લોક તૂટે નહીં. અને મારા ઠાકોર સમાજના ભાઈઓ બહેનો બેઠા છે, બધા કાર્યકર્તા બેઠા છે. પેલા ચોરના પેલા કયા ખાના બનાવે તિજોરી વાળા? ચોરખાના, પૈસા મૂકવા માટે. અમારી બહેનો ખાસ ખબર હશે, મારી બહેનો તિજોરીનો ઓર્ડર આપવા ચાલે, બહેનો જોડે જાય કે ભાઈ મોય પેલું ભોયરું કરજે, કે ભંડારીયું કરજે, કે પૈસા મૂકવા થાય.
મિત્રો વર્ષો સુધી આ ચાણસમાં એ ભારતીય જનતા પાર્ટીનો મિત્રો ગઢ રહ્યો છે અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક ચાણસમાનું એક આગવું સ્થાન રહ્યું છે. અહીંયા એવા કેટલાય મંદિરો, વારાઈ માતાનું મંદિર હોય કે ભૈરવ મંદિર હોય કે કેટલાય કે વાસ્તુપાલ તેજવાલના સાથે જોડાયેલા કેટલાય વારસાઓ એ ચાણસમાની અંદર છે મિત્રો. છેલ્લા 2 દાયકાની અંદર એવા કેટલાય વિકાસના કામો અહીંયા થયા છે અને તમે લોકો એ વિકાસના કામો જોયા છે. જેવો ચાણસમાં આવ્યો એટલે આપણા એક બૂથ પ્રમુખના ઘેર, એમના ઘેર જવાનું થયું. કયું ગામ હતું? મણિપુરમાં. ઈશ્વરજી ઠાકોરના ઘેર એમના સમાચાર લેવા જવાનું થયું, બેસવા માટે થયું. ત્યાં આપણા ઠાકોર સમાજના ઘણા આગેવાનો બેઠા હતા. એટલે મેં પૂછ્યું કે પાણીના તળ, મને કે પાણીના તળ સાહેબ ખૂબ ઊંડા છે, પણ આભાર માન્યો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો કે જ્યારે એઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, આજે દેશના વડાપ્રધાન છે. આભાર માન્યો ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલનો. દિલીપજી ત્યાં હતા કે સાહેબ સારું થજો દિલીપજીનું કે વર્ષો સુધી અહીંયા એમણે અમારા બધાની તકલીફોમાં અમારી જોડે જોડે ઉભા રહ્યા. ભલે પાણી ઉડાડ્યા, પણ આજે અમે 2-3 સિઝન લઈ શકીએ એટલું પાણી આજ છેક નર્મદાથી લઈ અને કચ્છ સુધી પહોંચાડ્યું છે. એનો શ્રેય કોઈનો જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને જાય છે. એવી કેટલીય વિકાસની વાતો છે. અહીંયા અમારા બધા કેટલાય આગેવાનો બેઠા છે. સૌજીભાઈ બેઠા છે, ચંદુભાઈ છે, તલાજી છે, બાબુભાઈ પટેલ છે, અમૃતભાઈ છે, અમથાભાઈ છે. આ બધા વડીલોને મારે પૂછવું છે કે તમે ચાણસમામાં તમારો જન્મ થયો છે, ચાણસમાના નાનાથી મોટું થતું તમે જોયું છે, ચાણસમાની જાહો જલાલી તમે જોઈ છે. એક સમય આવ્યો કે ચાણસમામાંથી વસ્તી ધીરે 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 એ વગર પાણીએ માઇગ્રેટ થતી હતી અને ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદી જ્યારે એમણે શાસન સંભાળ્યું ત્યારથી લઈ આ દિન સુધી વડાપ્રધાન બનતાની સાથે જ વર્ષો સુધી કોંગ્રેસે આપણને વાયદા કર્યા હતા. વર્ષો સુધી કોંગ્રેસે આપણને આપણી નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવવાની મંજૂરી નથી આપી અને એના કારણે લાખો ગેલન લીટર પાણી એ દરિયામાં વહી જતું હતું. વડાપ્રધાન બનતાની સાથે જ માત્ર 17 દિવસની અંદર સરદાર સરોવર ઉપર દરવાજા લગાવવાની મંજૂરી આપી. એક વખતના તમારા ધારાસભ્ય અને એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે એ દરવાજા લગાવવાની શરૂઆત થઈ મિત્રો, અને લાખો ગેલન લીટર પાણી જે દરિયામાં વહી જતું હતું એ તમારા મારા ખેતરની અંદર પહોંચ્યું હોય તો એનો શ્રેય જાય તો આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જાય છે. આ પાણીથી એવું કહું કે મારે વચમાં હું ને લવિંગજી બધા અતિવૃષ્ટિ થઈ ત્યારે ગામડાઓમાં ગયા અને ત્યારે સમી સાતલપુરના બધા ખેડૂતોને મળ્યા. ખેડૂતોને મળ્યા એટલે કીધું
કે સાહેબ આભાર માન્યો મોદી સાહેબનો, મુખ્યમંત્રીનો, કે સાહેબ અમે સિઝનમાં પહેલા 1 પાક લેતા હતા, આ 2 ને 3 પાક લેતા થઈ ગયા અને એના કારણે આજ પહેલા હેડતા જવું પડતું હતું, વાહનો હતા નતા, બસોમાં ફરતા હતા. ગામડાની અંદર આજે ચાણસમાં બજારમાં આવવું હોય તો અહીંયા બેઠેલા મારા અમૃતભાઈથી માંડીને બધાને પૂછવું છે કે લણવામાં કેટલી ગાડીઓ છે અમૃતભાઈ? કેટલી ગાડીઓ છે? ગાડીઓ આવી કે ના આવી ભાઈ? ઘેર ઘેર ગાડીઓ આવી કે ના આવી? પશુપાલક સુખી થયો, ખેડૂત સુખી થયો. પશુપાલક દૂધ ભરાવા, સારામાં સારા દૂધના ભાવ મળતા થયા. મારો ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે તો એમનો માલ વેચવાની જવાબદારી એ માનનીય મોદી સાહેબે અને અમિતભાઈ શાહ સાહેબે અમૂલને સોંપી. કે ખેડૂત જે ઓર્ગેનિક ખેતી કરે, પ્રાકૃતિક ખેતી કરે અને બજારમાં સારા ભાવ મળી રહે. જેટલી પણ સેવા સહકારી મંડળીઓ હોય, અહીંયા આખું ચાણસમાં, પાટણ, બનાસકાંઠા આપણું સહકારી જિલ્લાઓ કહેવાય. સેવા સહકારી મંડળી પહેલા શું કામ કરતી ભાઈ? સેવા સહકારી મંડળી શું કામ કરતી? પહેલા ધિરાણ હાલતી. હાલ 22 કરતા વધારે એક્ટિવિટી અમિતભાઈ શાહ સાહેબ સહકારતા મંત્રી બનતાની સાથે જ આપણી સેવા સહકારી મંડળીમાં તમે પેટ્રોલ પંપ ખોલી શકો, ગેસના બાટલા વેચી શકો. રાહુલ ગાંધી ગમે તેટલી બૂમો મારે, પાર્લામેન્ટની બહાર ગમે એટલા દેખાવા કરે, રાહુલ ગાંધી તમે ચિંતા ના કરતા, મારા ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન એ એક ગુજરાતીના ગેસનો બાટલો ખૂટવા નહીં દે, તમે ચિંતા ના કરતા. આજે ખેડૂતોની આવક બમણી થઈ છે. હું વાત કરતો તો, હું લવિંગજી જયારે ગામડામાં ગયા ત્યાંના ખેડૂતોએ એફપીઓ બનાવ્યા હતા. એ એફપીઓના માધ્યમથી જીરું હોય, વરિયાળી હોય, અજમો હોય, આ બધી પ્રોડક્ટો બનાવી એસોર્ટિંગ કરી અને મને કાચની બોટલમાં મને પેકિંગ કરેલી બતાવી. એટલે મેં પૂછ્યું કે અત્યાર સુધી આ વરિયાળી જીરુની બોરીઓ તો જોઈ હતી, પણ નાની કાચની બોટલમાં તમે ક્યાં વેચશો? એટલે મને કે અમે આભાર માનીએ છીએ મોદી સાહેબનો, અમિતભાઈ શાહ સાહેબનો અને ગુજરાતના મુખ્યમંત્રીનો. ત્યારે હું સહકારતા મંત્રી હતો. એટલે કે સાહેબ તમે અમારા એફપીઓને જે મંજૂરી આપી છે, આના કારણે બધા ખેડૂતો ભેગા થઈ તમે સરકાર જે સહાય આપે છે, આ સહાયના કારણે અમે આ બધી પ્રોડક્ટો એ માત્ર ગુજરાતમાં નહીં, દિલ્હી, બેંગ્લોર, મુંબઈના મોટા મોટા મોલની અંદર અમારી પોતાની બ્રાન્ડથી આ વસ્તુ વેચીએ છીએ. એટલે જે જીરું અહીંયા મણના ભાવે વેચાતું હોય એ જીરું 50 ગ્રામ 100 ગ્રામની કાચની બોટલમાં હજારો રૂપિયાના ભાવે વેચાય. એ વ્યવસ્થા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કીધું હતું એક દિવસ કે મારા ખેડૂતોની આવક બમણી કરીશ. સાચા અર્થમાં ખેડૂતોની આવક બમણી થઈ એ દિશામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. મારી સામે બેઠેલો બૂથનો કાર્યકર્તા રાત દિવસ તડકો છાંયડો જોયા વગર માત્ર ચૂંટણી આવે ત્યારે કામ કરે એવું નહીં. મારે પૂછવું છે, આ ચૂંટણી આવી એટલે દિલીપજી, આ તમે ધારાસભ્ય અત્યાર નથી તોય પ્રજાની વચ્ચે 24 કલાક ફરો, તમારા ફોટા અમને જોવા મળે, અમારા દશરથભાઈ હોય કે ભાઈ રમેશભાઈ હોય. આ ચાણસમાનો કાર્યકર્તા કોઈ દાડો ઘેર બેઠો નથી. મેં અજયભાઈને પૂછ્યું હમણાં કે ભાઈ આ પાટણ જિલ્લાનું સંમેલન છે શું? એટલે અજયભાઈ કે સાહેબ આ ખાલી ચાણસમાં વિધાનસભાનું સંમેલન છે. જો ચાણસમાં વિધાનસભામાં આ 3-4 હજાર કાર્યકર્તા જો ભેગા થતા હોય
અને તમારા ધારાસભ્ય મેં આજ દિન સુધી વિધાનસભામાં તમારા માટે કોઈ પ્રશ્ન પૂછતા હોય મેં જોયા નથી. હાલના તમારા કોંગ્રેસના ધારાસભ્ય કોક દાડો આવે તો પૂછી લેજો કે અમારા વતી અમારા પ્રશ્નો વતી કદાચ પ્રશ્ન પૂછતા હોય તો અમારા લવિંગજી પૂછતા હોય, દિલીપભાઈ કદાચ અમને કહેવડાવો સાહેબ અમારા પ્રશ્નોની ચિંતા કરજો, પણ કોઈ દાડો તમારા ધારાસભ્ય મને તો ભરોસો છે કે ચાણસ્માની પ્રજા, ચાણસ્માના કાર્યકર્તાઓ આ વખતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવશે એટલે એનો જવાબ કેવો આપવાનો છે આપણે ભાઈ? કેવો જવાબ આપવાનો છે? જડબાતોડ. ખાલી એટલું પૂછજો કે ભાઈ સરદાર સરોવરથી લઈ અને છેક કચ્છ સુધી પાણી કોણે પહોંચાડ્યું? કોણે પહોંચાડ્યું? કોણે પહોંચાડ્યું? પીવાના પાણીની લાઈનો કોણે નાખી? સોસાયટીઓના રોડ રસ્તા કોણે કર્યા? સ્ટ્રીટ લાઇટ કોણે કરી? અંડરગ્રાઉન્ડ કેબલ કોણે કર્યા? મોટા પોલ કોણે નાખ્યા? ગટર લાઈન કોણે કરી? 4 લાઈન રોડ કોણે કર્યા? સ્કૂલમાં સુધારા કોણે કર્યા? પાણીની ટાંકીઓ કોણે બનાવી? ચાણસ્મામાં તાલુકામાં 11 મોડેલ સ્કૂલો કોણે બનાવી? ગામડે ગામડે રસ્તા સ્ટેટને લઈને જોડતા કોણે કર્યા? સમી શંખેશ્વર તાલુકામાં નવીન બ્રિજનું કામ કોણે કર્યું? લોકેશ્વર મહાદેવને પ્રવાસન નિગમ થકી વિકાસનું કામ કોણે કર્યું? બીજી નવી 25 સ્કૂલોનું મંજૂરી કોણે આપી? તો ખાલી કોંગ્રેસના મિત્રોને એટલું પૂછજો કે તમે શું કર્યું? આ 5 વર્ષ આપણે તમે એમને આલ્યા, તમે તો નહીં જ આલ્યા. તમે નથી આલ્યા ને તો ના પાડો. આપણે આલ્યા. હાલ આપણને અફસોસ થાય છે કે દિલીપજી હોત તો સારું હોત, પણ હવે અફસોસ આ આવનારા દિવસોમાં ના રહી જાય એની ચિંતા કોને કરવાની છે? એની ચિંતા કોણ કરશે ભાઈ? અને એ વખતે શું જવાબ માંગીશું આપણે? એ વખતે શું જવાબ માંગીશું આપણે? તમે શું કર્યું? હું તમને ખાલી એટલું પૂછું કે તમારે એટલું પૂછવાનું કે ભાઈ તમે 60 વર્ષ રાજ કર્યું, તમને અમારી માતાઓ બહેનો યાદ ના આવી? આ ઘેર ઘેર શૌચાલય કોણે બનાયા? જોશથી બોલો, મને સાંભળાતું નહીં ભાઈ. ઘેર ઘેર શૌચાલય કોણે બનાયા? આ બધા જ ખેડૂતો અહીંયા છે. મારે દશરથજી ખેડૂતોને પૂછવું છે કે ખેડૂતોને સાચું સન્માન, કિસાન સન્માન નિધિ કોણે આપી? ઘરનું ઘર કોણે આપ્યું? પાકા ઘર કોણે બનાવ્યા? જરૂરિયાતમંદ પરિવારોને મફત અનાજ કોણે આપ્યું? કોંગ્રેસના રાજમાં અહીંયા કેટલાય લોકો છે. અમૃતભાઈ નોના હતા એટલે આપણે કુવામાં પાણી કાઢવા જતા હતા. ડોલ નાખીએ, વરડો નાખીએ અને પાણી આવે. હાલ આમાંથી એક વ્યક્તિ મને બતાવે કે કુવામાંથી પાણી કાઢે છે. એક ઘર ખરું? શું ચાલુ કરીએ છીએ? નળ ચાલુ કરીએ પાણી આવે છે. આ પાણી કોણે પહોંચતું કર્યું? અલ્યા ભાઈ, તમે ગેસના બાટલા આલ્યા નહીં, નહીં તમારી દાદીએ આલ્યા, નહીં તમારા દાદાએ આલ્યા, નહીં તમારા બાપાએ બાટલા આલ્યા, નહીં તમે આપ્યા, તો પાર્લામેન્ટની બહાર આ ગેસના બાટલા નહીં થઈ રહ્યા એવી બૂમો પાડો છો. ખાલી પૂછજો તમે કે નહેરુજીને વિચાર આવ્યો તો તમારા દાદાને? તમારા દાદી ઇન્દિરા ગાંધીને વિચાર આવ્યો તો કે મારા બાટલા હલવા જોઈએ, કે મારી માતાઓ બહેનો આ ચૂલા પર રસોઈ કરે છે, કોઈ દાડો રસોઈ ખરી હોય તો ખબર પડે ને? કોઈ દાડો રસોઈ કરી હોય તો ખબર પડે કે ચૂલો કેમ, કે ભૂંગળી કેમ મરાય છે?
એ ખબર નથી, અને બાટલા નથી મળે એની રાડો પાડો છો, તો બાટલા આલ્યા કોણે? તો બાટલા આલ્યા છે મોદી સાહેબે. મોદી સાહેબ ચિંતા કરશે, તમે ચિંતા ના કરશો. આ ગુજરાતની પ્રજાના, દેશની 140 કરોડ જનતા ની ચિંતા નરેન્દ્ર મોદી સરકાર કરે છે. તમે ખાલી બાટલાના પેલા પોસ્ટર લઈને ઉભા રહો છો. તમને એટલી ચિંતા હોત તો પાર્લામેન્ટમાં અમારા પ્રશ્નોની ચિંતા કરવાની જગ્યાએ પાર્લામેન્ટના પગથિયા ઉપર બેસી અને ખોટો ગેસનો ચૂલો બાળીને તમે ચા જે પીતા હતા ને, ચાના ટેહડા, એના કરતા પાટણમાં ચોણસમાં આવો છો, હારી મુરલીની ચા પીવડાવીશું અમે કહીએ લવિંગજી. નગર દિલીપજીના ખેતરમાં 3 ઈંટો મૂકીને હારી ચા પીવડાવીશું કહીએ. આપણે એટલું જ પૂછવાનું છે ખાલી એમને કે આ બધું આલ્યું કોણે? જે દાડે ઓનલાઈન પેમેન્ટની વાત થતી હતી, બેંકના એકાઉન્ટ ખોલવાની વાત થતી હતી, તો ભૂતપૂર્વ કોંગ્રેસના નાણાં મંત્રી કે ભાઈ ગામડાનો અભણ માણસ, એની પાસે મોબાઈલ ના આવડે, યુપીઆઈ કાર્ડ એટલે શું, બેંકમાં એકાઉન્ટ ના હોય. આજે દેશમાં એક વ્યક્તિ એવી નથી કે જેની પાસે બેંકમાં એકાઉન્ટ ના હોય. એ વખતે રાજીવ ગાંધી કહેતા હતા. આ કેટલાય કોંગ્રેસના મિત્રો, તમને બધાને વિચાર આવતો હશે, અહીંયા બધા જેટલા વડીલો બેઠા છે એને, મને પૂછે કોઈક વખત ગાંધીનગર મળે, હું આમ ભેગો તો પૂછે કે સાહેબ આ આટલી બધી ભરતી કેમ કરો તમે? આ બધા જિલ્લામાં આપણા જાય તો કે કોંગ્રેસ વાળા આયા અને બીજા પાળા જોડાઈ ગયા, ને આ કેસરીઓ પહેરવાનો આખો કે સાહેબ આખા દેશની અંદર બધાને ભાજપમાં જોડાવું છું. કેમ? તો હવે એમને એમની પાર્ટી પર ભરોસો રહ્યો નહીં. નેતાને પેલા યુધિષ્ઠિરની જેમ આંખે પાટા બંધાણા છે. કોણે પાટા બાંધ્યા હતા? ધૃતરાષ્ટ્રના આંખે પાટા હતા. કોણે પાટા બાંધ્યા હતા? પાટો કોણે બાંધ્યો હતો? ધૃતરાષ્ટ્રને. કેમ બાંધ્યો હતો? કોણ આંધળું હતું? ધૃતરાષ્ટ્ર આંધળા હતા. એટલે ગાંધારીએ શું કીધું કે ભાઈ હું જોઈશ નહીં. એવી રીતે કોંગ્રેસના નેતાઓ આજે આંખે પાટા બાંધીને ફરી રહ્યા છે. એમની પાસે વિઝન નથી કે વિઝનરી નેતા નથી. આમાંથી કેટલાય લોકો એવા છે કે સાંજે 6 વાગે આપણે વાળું કરી લેતા હતા. સાંજે 6 વાગે વાળું કરતા એવા કેટલા લોકો છે? કે લાઈટ નથી વાળું કરતા એવા કેટલા લોકો છે ભાઈ? ઓહો, ખૂબ લોકો છે. આ 24 કલાક વીજળી કોણે આલી? આપણે ખાલી કોંગ્રેસના નેતાઓને એટલું જ પૂછવું છે કે તમારા ઘેર આવે ત્યારે કે તમને આવડે શું? કદાચ આપણા નેતા આવે, તમારા ધારાસભ્ય આવે તો પૂછજો. કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા અત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બધે રેલી કાઢવા નીકળે છે. આખા જિલ્લાની રેલી કાઢે. અજયભાઈ, આખા જિલ્લાની રેલીમાં એટલી ખુરશીઓ નહીં હોતી. કોંગ્રેસના નેતા નીકળે ત્યારે આખા જિલ્લામાં એટલી ખુરશી નહીં હોતી, અને એટલી ખુરશી ખાલી અહીંયા ગાડી ચાણસમાં વિધાનસભાના કાર્યકર્તાએ ભરેલી છે. અને ત્યારે પૂછજો કે કોંગ્રેસ કરે છે શું? એ પછી ગુજરાત વિધાનસભા હોય કે દેશની પાર્લામેન્ટ હોય, માત્ર વિરોધ કરવાનું કામ. મોદી સાહેબ જ્યાં જાય, માન્ય ભૂપેન્દ્રભાઈ જ્યાં જાય, વિકાસના કામની જગ્યાએ માત્ર વિરોધ કરવાનું કામ. દેશ આઝાદ થયો ત્યારથી લઈ 60 વર્ષ સુધી માત્ર વાયદા કર્યા અને વાયદાથી આખી સરકાર ચલાવી. આજે કોંગ્રેસના નેતા પાસે વિઝન નથી. વિઝન વગરનું નેતૃત્વ છે. કોઈને આગળ દેશ ભળાતી નથી કે પાટણ કઈ બાજુ હોય, ચાણસમાં કઈ બાજુ હોય, વિકાસ ક્યાં કરવો. અને આજે મોદી સાહેબના કારણે માત્ર ગુજરાત નહીં, ભારત નહીં, આખા વિદેશમાં ડંકો વાગે છે. આખા અત્યાર સુધીના જેટલા વડાપ્રધાન આયા, સૌથી વધારે સન્માન
એ વિદેશની ધરતી પર થયું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું થયું છે. આજે દેશની 140 કરોડ જનતાને કોંગ્રેસ ઉપર વિશ્વાસ નથી. વિશ્વાસ ને ભરોસો છે તો કોની ઉપર છે? ચાણસ્માની પ્રજાને કોની પર ભરોસો છે? ગુજરાતની જનતાને કોની પર ભરોસો છે? એટલે આ આંખે પાટા બાંધેલા આ દૂતરાસ જેવી સ્થિતિ આજે કોંગ્રેસની છે મિત્રો. અને એના કારણે આગામી દિવસોની અંદર તમે ને હું બધા જોઈએ છીએ કે કોંગ્રેસ ડે બાય ડે, મેં હમણાં કીધું એમ કે જે જિલ્લામાં જઈએ, જે તાલુકામાં જઈએ, જે વિધાનસભામાં જઈએ કે બીજા રાજ્યોમાં જઈએ તો કોંગ્રેસના નેતા કેવડાવે છે, દિલીપજીને કે લવિંગજીને કે ભાઈ કહેજો ને જરા, અમારે તમારું જોડે જવું છે. કેમ ભાઈ? કે ભાઈ અમારે ત્યાં વિકાસના કામ થાય, તમારી પાસે મોદી સાહેબ છે, તમારી પાસે વિઝન છે. પાર્લામેન્ટ, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એનું એકમાત્ર કામ છે વિકાસની રાજનીતિ. આ વિકાસની રાજનીતિ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ને નાતવાદ, જાતવાદ, ને પ્રાંતવાદ, ને જ્ઞાતિવાદ, માત્ર વિકાસની રાજનીતિ. આ મેં તમને જે કામો ગણાયા ને એ દિલીપજી આજે ધારાસભ્ય છે કે નહીં, મંત્રી છે કે નહીં. હમણાં મેં પૂછ્યું રમેશભાઈને આવતા આવતા કે આ 5 વર્ષમાં કેટલા કામ થયા ચાણસ્માની અંદર. મને કે સાહેબ કોઈ ભેદભાવ કે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે રાખ્યો નથી. એ જ્યારે જરૂર પડે ત્યારે દિલીપજી આજે મુખ્યમંત્રી જોડે જાય, અમારી જોડે આવે, દશરથજી આવે કે ભરતભાઈ આર્યા આવે કે લવિંગજી આવે. તમારા બધા પ્રશ્નોની ચિંતા એ છે કે ગાંધીનગર સુધી માન્ય મુખ્યમંત્રીને પહોંચાડે છે. સૌથી વધારે વિકાસના કામ એ ભલે અહીંની પ્રજાએ કોંગ્રેસને વોટ આપ્યા, એ કદાચ બટન ભૂલથી દબાઈ ગયું હશે, કદાચ ભરમાઈ ગયા હશે, એવું સમજી લઈએ. પણ આ વખતે તમારી પાસે મિત્રો મોકો છે. આગામી દિવસોની અંદર, આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે મિત્રો તમારે વોર રાખવાની છે અને તમારે ચોકીદાર થઈને ઉભા રહેવાનું કે ચાણસ્માની અંદર કોઈ અજાણ્યો વ્યક્તિ તમને ભરમાઈ ના જાય. તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત, નગરપાલિકા હોય, એ મિત્રો ચિંતા તમારે કરવાની છે. આજે આ ઉત્તર ગુજરાતની મારી પહેલી બેઠક ચાણસ્માથી શરૂ કરું છું ત્યારે મને મારી ચાણસ્માના મારા બૂથના કાર્યકર્તા પર ભરોસો છે કે મારા કાર્યકર્તા આપણો જિલ્લો મજબૂત કરવો છે, આપણો તાલુકો મજબૂત કરવો છે, આપણી વિધાનસભા મજબૂત કરવી હશે. તો મિત્રો આ વખતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની અંદર આપણે ભગવો લહેરાવવાની જવાબદારી મિત્રો મારી સામે બેઠેલા બધા જ કાર્યકર્તાઓની છે. આ જય શ્રી રામ બોલો છો ને, તો એ જય શ્રી રામ ક્યારે બોલવાનું છે? ખરા શબ્દોમાં જય શ્રી રામ ક્યારે બોલવાનું છે? કયા દાડે? જે દાડે અહીંથી તમે નીકળો, છૂટા પડો. આગામી દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત 10,000 કરતા વધારે સીટો ઉપર આખા રાજ્યની અંદર ઇલેક્શન છે. મેં હમણાં જ ક્યાંક કીધું કે કોંગ્રેસ પાસે આખા રાજ્યમાં, અમૃતભાઈ તમે તો જૂના નેતા છો, આખા રાજ્યમાં 10,000 કાર્યકર્તા ભેગા થાય એમ નથી. રાહુલ ગાંધી આવે તોય, રાહુલ ગાંધી પોતે આવે તો 10,000 કાર્યકર્તા ભેગા થાય એમ નથી. તો 10,000 કાર્યકર્તા લડાઈ વાત તો દૂર રહી ભાઈ. જો મારી એક વિધાનસભા સીટ ઉપર આ 5,000 લોકો ભેગા થતા હોય તો એનો મતલબ શું થયો? 182 વિધાનસભા છે. કેટલી? 182. એકે હજારો છે. એક એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, બૂથનો કાર્યકર્તા એકે હજારો છે. એટલે આજના બૂથ સંમેલન કાર્યકર્તાની અંદર, કાર્યક્રમની અંદર આપ સૌ જે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો એ બદલ આપ સૌનો આભાર માનું છું. સાથે સાથે એવું ચોક્કસ કહીશ કે દિલીપજી હોય, લવિંગજી હોય, રમેશભાઈ, દશરથજી, આ બધા જ કાર્યકર્તા, તમે બધા જ નીવડેલા કાર્યકર્તા છો. આપણે અહીંથી હું જઉં, માન્ય મુખ્યમંત્રીને મોદી સાહેબને મળું તો ચાણસ્માના કાર્યકર્તા એક વચન આપવું પડે, ભરોસો આપવો પડે. દિલીપજી ભરોસો આપશે કે નહીં આપે કાર્યકર્તા? બે હાથ જોડીને બોલો જય શ્રી રામ,
જય શ્રી રામ, જય શ્રી રામ. મને તમારી પર પૂરેપૂરો ભરોસો છે. જેમ તમને નરેન્દ્ર મોદી ઉપર ને ભૂપેન્દ્ર પટેલ પરના જેમ કમળ પર ભરોસો છે, એમ મને પ્રદેશના અધ્યક્ષ તરીકે મારી સામે બેઠેલા તમામ કાર્યકર્તા પર પૂરેપૂરો ભરોસો છે. ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપનો. આપણે ભારતીય જનતા પાર્ટીનો વિશ્વકર્મા સમાજના કાર્યકર્તાઓ સાહેબ આવ્યા છે અને આપ સાહેબનું સન્માન કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તો આપ સાહેબ શ્રીનો વિશ્વકર્મા સમાજ દ્વારા સ્વાગત થઈ રહ્યું છે. તો આપણે સૌ તાળીઓના ગડગડાટથી સ્વાગતને વધાવીશું. મિત્રો, ચાણસ્મા વિધાનસભામાં સુણસર ક્ષત્રિય સમાજના આગેવાનો અને હારીજ તાલુકામાંથી વસા ગામના આગેવાનો તેમના યુવા ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સમક્ષ ખેસ પહેરવા માંગે છે. ભાઈ નીચે ઉભા રહો. બે મિનિટ પહેલા નામ બોલો. નામ 2 મિનિટ પહેલા 2 મિનિટ ભાઈ પહેલા નામ બોલવા દે ભાઈ. ઉદયસિંહ વિનુભા ઝાલા સુણસર. પેલા સુણસરના યુવાન આવશે, પછી વસાના જશે. ઉદયસિંહ વિનુભા ઝાલા, ઈશ્વરસિંહ મનોહરજી ઝાલા, રૂપસિંહ ઝાલા, ઉમેશસિંહ ઝાલા અને ભૂપતસિંહ અભિસિંહ ઝાલા અને મુકેશસિંહ દેવુસિંહ ઝાલા, એટલા લોકો ભાઈ. અને વસાના પછી જશે વ્યાસ સુરેશભાઈ, પ્રજાપતિ ભલાભાઈ, દેસાઈ બાબાભાઈ અને સોલંકી રમેશભાઈ અને મીર જીવુબેન, ગુલાબ હુસેન, મહિલા કોંગ્રેસ અગ્રણી પ્રમુખ શ્રી, આટલા લોકો બધા વતી પ્રતિનિધિ વતી જશે. આપણે કોઈ મિત્રોએ ઉપર વધારાનું જવાનું નથી. આ જેટલા નામો બોલાયા છે એટલા જ લોકો જઈશું આપણે સૌ. હું પાટણ જિલ્લા ભાજપના મહામંત્રીને ઝોનના પ્રભારી લાલજીભાઈને વિનંતી કરું કે તેઓ આભાર વિધિ કરશે. લાલજીભાઈ દેસાઈ. આપણે મિત્રો સ્ટેજની ગરિમા જાળવીશું. કિરણભાઈ જાની, દિનેશભાઈ દેસાઈ, મંડળ પ્રમુખોને હું વિનંતી કરું છું કે તેઓ અહીંયા ઉભા રહેશે અને કોઈ પણ કાર્યકર્તાને ઉપર આવવા દેશે નહીં. આપણા મંડળના પ્રમુખ મુકેશજી ઠાકોર. આપણી ચાણસ્મા વિધાનસભામાં આપણા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના કાર્યકર્તા સંમેલનમાં સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સૌનો ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લો અને સાહેબ વતી સૌનો ખૂબ ખૂબ આભાર. રમેશભાઈ દેસાઈનું પણ હાર્દિક સ્વાગત છે. દરેક કાર્યકર્તા મિત્રોને નમ્ર વિનંતી, ખૂબ શાંતિથી આપણે ભોજન લેશું. 10 મિનિટ પછી ખૂબ સરસ વ્યવસ્થા કરેલ છે. તમામને બેસીને આપણે ભોજન કરાવશું. મિત્રો, ખૂબ શાંતિથી આપણે ભોજન લેશું. ખૂબ સરસ વ્યવસ્થા કરેલ છે. ચાણસ્મા તાલુકાના સૌ કાર્યકર્તાઓને વિનંતી કે આપણે શાંતિથી ભોજન કરીશું. પહેલા હારીજ તાલુકો, હારીજ શહેર, સંકેશ્વરવાળાને ભોજન કરાવી દઈશું. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આપણે બધા ખૂબ શાંતિથી જાળવશું. મિત્રો, ખૂબ સરસ મજાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલ હોય. ખૂબ શાંતિ જાળવશું. મિત્રો, આપણે કાર્યકર્તાઓને નમ્ર વિનંતી કે ખૂબ શાંતિથી બેસીને દરેકને ભોજન વ્યવસ્થા કરવાની આપણે વ્યવસ્થા કરેલ હોય. ખૂબ શાંતિથી આપણે કરશું. હજુ સમય છે આપણી પાસે.